નમસ્કાર, વંદે માતરમ, જય શ્રી રામ. હું રાજભા ઠાકોર સ્વાગત કરું છું આપનું ગુજ્જુ સુના વિશેષ કાર્યક્રમ ગુજ્જુ મોટિવેશનમાં. તો મિત્રો, આજે એક સરસ વાત લઈને આવ્યા છે. આ વાત છે એક દાદા અને દીકરાની. મિત્રો, આ વાતનો ભાવાર્થ પણ બહુ સરસ છે કે ક્યારેય જીવનમાં આવતી તકલીફો, સંઘર્ષોને તમે પ્રોબ્લેમ તરીકે ના જોશો, પરંતુ એને એક ચેલેન્જ તરીકે સ્વીકારો અને ચેલેન્જ તમને સ્ટ્રોંગ બનાવશે. તો ચાલો શરૂ કરીએ આજની સરસ સ્ટોરીની. મિત્રો, એક દાદાનો પુત્ર શહેરમાં રહેતો હોય છે અને એ પુત્રનો એટલે કે દાદાનો પૌત્ર, દીકરાનો દીકરો વેકેશનમાં દાદાના ઘરે આવે છે. દાદા અને એનો પૌત્ર વાતો કરતા હોય છે. પૌત્ર દાદાને પૂછે છે કે દાદા, તમે આટલા મોટા બિઝનેસમેન બન્યા, આપણા વિદેશમાં પણ આપણી કંપનીઓ છે અને હું ને પપ્પા બોમ્બેમાં રહીએ છીએ, જબરજસ્ત બંગલામાં, નોકર ચાકર, ગાડી, આટલી બધી આપણી પ્રોપર્ટી, આટલી બધી સફળતા કેવી રીતે મેળવી આપે? તમારા પપ્પા તો એટલે કે દાદાના પપ્પા, દાદા તમારા પપ્પા તો સામાન્ય ખેતરમાં મજૂર હતા, ખેડૂત હતા, તો તમે આટલી પ્રગતિ કેવી રીતે કરી શક્યા? એટલે દાદાએ પૌત્રને કહ્યું કે બેટા જો, હું તને આ વાત એક દ્રષ્ટાંત સાથે સમજાવવા માંગુ છું. ખાલી હું બોલીશ તો એનું બહુ મહત્વ કે તને એ સમજાશે નહીં. એટલે ચાલ આપણે એક કામ કરીએ. તો દાદા અને પૌત્ર બગીચામાં જાય છે ને બે છોડ લાવેલા હોય છે, કારણ કે ચોમાસું આવવાનું હોય છે એટલે બગીચામાં પણ થોડા છોડ નવા વાવવાના હોય છે અને ખેતરમાં પણ વાવવાના હોય છે. તો દાદા અને પૌત્ર બે સરખા છોડ લાવે છે, જે નીચે બ્લેક કલરની ખબર છે મીણિયાની પ્લાસ્ટિકની કોથળીમાં હોય ને પછી એને આપણે કોથળી કાપીને રોપતા હોઈએ છે રોપો. તો એક છોડ છે એને કુંડામાં રોપે છે ઘરના કમ્પાઉન્ડમાં, અને બીજો છોડ છે એ ખુલ્લી જગ્યામાં રોપે છે. પછી પૌત્ર આ બધું જોતો હોય છે કે દાદા શું કરો છો? કે બેટા અત્યારે નહીં સમજાય, પરંતુ હવે તું પછીના જે વેકેશનમાં આવીશ ને ત્યારે તને હું આખી વાત સમજાવી દઈશ. પૌત્ર કે ભલે દાદા. પછી પૌત્ર થોડા દિવસ દાદા સાથે રહે છે અને બોમ્બે જતો રહે છે એના પપ્પા પાસે. ફરીથી વેકેશન આવે છે. ફરીથી પૌત્ર દાદાને પૂછે છે કે દાદા, તમે મને પેલી વાત તો સમજાવી નહીં કે તમે ખેડૂતના દીકરા હતા તો પણ તમે આટલી મોટી કંપની, આટલો મોટો બિઝનેસ અને આપણો દેશ અને વિદેશમાં આટલી બધી પ્રોપર્ટી છે, એટલી બધી સફળતા કેવી રીતે મળી? તમને તો બહુ તકલીફો પડી હશે ને, તો આટલી બધી સફળતા કેવી રીતે મેળવી? મારે જાણવું છે દાદા. ત્યારે દાદા એ પૌત્રને સૌથી પહેલા ઘરના કમ્પાઉન્ડમાં જે રોપો રોપ્યો હતો ને ત્યાં લઈ જાય છે અને બતાવે છે કે જો આ રોપો કેવો થયો. એટલે પૌત્ર જોવે છે કે હા દાદા, આટલે સુધી થઈ ગયો છે, કમર સુધી આવી ગયો છે. દાદા, પેલો જે બીજો રોપો આપણે ખુલ્લી જગ્યામાં રોપ્યો તો તળાવ પાસે, એ કેવો થયો છે? દાદા કે ચાલ તું મારી સાથે ચાલ અને જાતે જોઈ લે. ત્યારે એ પૌત્ર અને દાદા તળાવ કિનારે જાય છે જ્યાં એમણે એવો જ બીજો રોપો રોપેલો હોય છે. તો એ રોપો તો છેક માથા સુધી આવી ગયો હોય છે, એનું થડ પણ થોડું જાડું થઈ ગયું હોય છે. જે કમ્પાઉન્ડનો જે રોપો હતો એને તો નાની વાંસની લાકડી પેલી જે એની પટ્ટી હોય એ પટ્ટીનો સપોર્ટ પણ આપેલો હતો, અને આ રોપો તો એની જાત ઉપર ઉભો હતો, ટટ્ટાર હતો, એને કઈ ફરક નતો પડ્યો અને એનો વિકાસ પણ સારો થયો હતો. એટલે પૌત્રએ દાદાને પૂછ્યું કે દાદા, આ કેવી રીતે શક્ય બને? આપણે કમ્પાઉન્ડમાં જે રોપો વાવ્યો હતો, જે છોડ રોપ્યો હતો, એ છોડમાં તો આપણે સમયસર આપણા નોકર ચાકર માળી ખાતર નાખતા હતા, પાણી નાખતા હતા. એમાં જ્યારે પેલા સાધન વડે અને જ્યારે નાનું નાનું ખોદવાનું કેવું કંઈ કામ હોય તો એ ખેડ કહેવાય, જે ખેતરમાં ખેડ કરીએ એ રીતે નાનું નાનું એમ કે જમીન માટી ઉથલ પાથલ કરીને બધી એની જાળવણી કરતા હતા. એમાં જંતુનાશક, જે કીટનાશક, જે પેસ્ટિસાઇડ દવાઓ પણ છાંટતા હતા. વધારે વંટોળ કે વરસાદ કે વધારે પડતો તેજ પ્રકાશ આવે સૂર્યનો તો પણ તડકાથી બચાવવા એને આપણે એના માટે વ્યવસ્થા કરતા હતા, ઉપર ગ્રીન કલરનું કાપડ નાખીને. તો પણ કમ્પાઉન્ડમાં રોપેલો રોપો આટલો જ થયો, જ્યારે તળાવ કિનારે વગડામાં રોપેલો રોપો, જે છોડ વગડામાં રોપ્યો હતો, એ તો ઊંચો પણ થયો છે ને એનો તો વિકાસ પણ સારો થયો છે. દાદા, આવું કેમ? ત્યારે દાદાએ છોકરાને એવું કહ્યું, બેટા જો આ રોપો જે કમ્પાઉન્ડમાં રોપ્યો ને એને આપણે ક્યારેય તકલીફનો સામનો નથી કરવા દીધો.
એને પાણીની જરૂર પડી એ પહેલા આપણે એને પાણી આપ્યું, એને ખાતરની જરૂર પડે એ પહેલા આપણે એનામાં ખાતર નાખ્યું, બહુ જ વાવાઝોડું કે વંટોળ હોય તો આપણે એને કવર કર્યું, એને એનાથી રક્ષણ કર્યું, વધારે પડતો વરસાદ આવે તો પણ એનું રક્ષણ કર્યું, આને અન્ય કોઈ પણ બહારની સમસ્યાઓનો સામનો કરવા દીધો નથી, આના જીવનમાં ક્યાંય સંઘર્ષ નથી આવ્યો, એટલે એના અંદરની શક્તિઓ જાગૃત થઈ નહોતી. જ્યારે જે તળાવ કિનારે બહાર ખુલ્લામાં જે આપણે જે છોડ રોપ્યો છે એણે આંધી, તુફાન, ભારે વરસાદ અને સૂર્યના સખત તીવ્ર કિરણોનો સામનો કર્યો છે. એટલે એની સામે જે તકલીફો આવી, જે સંઘર્ષ આવ્યો, એની સામે એને સંઘર્ષ કરીને ટકી રહ્યો છે. એટલે એના અંદરની જે તાકાત હતી, એની પોતાની ક્ષમતા વધી છે. એટલે બેટા આ પરિસ્થિતિ છે. જ્યારે મારા પિતાજી ખેડૂત હતા અને મારે સંઘર્ષ કરીને સફળતા મેળવવાની હતી ને, ત્યારે મારે પણ આ તળાવના કિનારે જે છોડ રોપેલો છે ને એના જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મારા જીવનમાં આવતી સમસ્યાઓને, તકલીફોને મેં ક્યારેય મારી મજબૂરી નથી બનવા દીધી. મેં એને એક ચેલેન્જની જેમ સ્વીકારી છે અને સ્ટ્રગલ કરી છે, અને એટલા માટે હું સફળ થયો છું. એટલે તને પણ કહું છું બેટા, અને હા, ગુજ્જુ સોના વ્યુઅર્સ આપને પણ કહું છું કે જીવનમાં ક્યારેય કોઈ તકલીફ કે સમસ્યા આવે તો નિરાશ થવાની જરૂર નથી. એને ચેલેન્જની જેમ એક્સેપ્ટ કરો, સ્ટ્રગલ કરો અને તમે પણ સક્સેસ થાઓ. મિત્રો, આ સ્ટોરી આપને ગમી હોય તો લાઈક કરી દેજો, અને હા, અમારી આ મોટિવેશનલ સ્ટોરી આપને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. તમે અમારી ચેનલમાં જો પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો ને યાર. અને તમને લાગતું હોય કે તમારા કોઈ મિત્ર કે સગા સ્નેહીને આ વિડીયો મોકલવા જેવો છે તો આની લિંક શેર કરી જ દેજો. મિત્રો, ફરી મળીશું આવા જ કોઈ સરસ મોટિવેશનલ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ સુખી થાઓ, સમૃદ્ધ રહો, તંદુરસ્ત રહો, આપની આજુબાજુમાં સ્વચ્છતા રાખો અને આપ તમામનું કલ્યાણ થાય એવા સારા કાર્યો કરો એવી ઈશ્વરને પ્રાર્થના. રાજબા ઠાકોરના આપ સૌને જય શ્રી રામ.